નમસ્કાર મિત્રો વાયવ્યમાં બનેલી જે સિસ્ટમ છે એના જે વાદળા અત્યારે ગુજરાતમાં ઘેરાઈ વળ્યા છે અને ગુજરાતમાં ઘણી જગ્યાએ ઝાકળ વર્ષા પણ થઈ રહી છે, સાથે સાથે ક્યાંક ક્યાંક હળવું માવઠું પણ થઈ રહ્યું છે। મિત્રો અત્યારે ગુજરાતમાં જે પવનની દિશા છે એ વાયવ્ય તરફની છે, એટલે કે ઠંડીનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે જ્યારે વાદળા ઘેરાઈ વળ્યા છે। હજુ મિત્રો ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે અને ક્યાંક ક્યાંક માવઠાની પણ શક્યતા છે। મિત્રો 5 તારીખે અને સવારે 8 વાગે વિસ્તારો જોઈએ તો નલિયા, નાગવીરી, ગુર, નિરોણા, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, પોરબંદર, સિસલી, ભાણવડ, કાલાવાડ, રાજકોટ, શાપર, વેરાવળ, ચોટીલા, થાન, વાંકાનેર, રાણપુર, જસદણ, અમરેલી, બગસરા, ગોંડલ, જેતપુર, બાબરા, માંગરોળ, કેશોદ, કદાચ, જૂનાગઢ, વિસાવદર, કુતિયાણા, આ બધા વિસ્તારોમાં મિત્રો ઘાટા વાદળા છવાયેલા છે તથા ઉત્તર ગુજરાતમાં પણ વાદળા છવાયેલા છે, જ્યારે અહીંયા ક્યાંક ક્યાંક હળવું માવઠું પણ થઈ રહ્યું છે। મિત્રો આજે જેમ જેમ બપોર પડશે તેમ તેમ આ વાદળા ઓછા થતા જશે, પણ આવતીકાલે સવારે મિત્રો ફરીથી ક્યાંક ક્યાંક હળવા વાદળા છવાશે, જેમાં થાન, જામનગર, દ્વારકા, ગાંધીધામ, નલિયા, ખાવડા આ બધા વિસ્તારોમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે। 7 તારીખે મિત્રો હળવું વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે મિત્રો 8 તારીખે ગુજરાતમાં પવનની દિશા બદલાશે, એટલે કે ઈશાન તરફની પવનની દિશા થઈ જશે, જેથી ઠંડીનું પ્રમાણ પણ વધશે અને સાથે સાથે મિત્રો પવનની ઝડપ પણ વધશે અને વાદળા પણ છવાશે, જેમાં 8 તારીખે થાન, મહેસાણા, ચારણકા, જૂનાગઢ, ઉના, ભાવનગર, સંપૂર્ણ કચ્છ એટલે કે લગભગ સમગ્ર ગુજરાતમાં વાદળા છવાશે। 9 અને 10 તારીખે પણ મિત્રો વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ પણ થઈ શકે છે। મિત્રો 14 તારીખ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે મિત્રો 5 અને 6 તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 7 તારીખે આ વાદળાની તીવ્રતા ખૂબ ઓછી થઈ જશે। 8 તારીખથી મિત્રો ગુજરાતમાં પવનની દિશા બદલાશે, સાથે સાથે ઘાટા વાદળા છવાશે અને 14 તારીખ સુધી આ વાદળા રહી શકે છે। 8 તારીખથી પવનની દિશા પણ બદલાશે। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મિત્રો હવામાનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર હશે તો તમને આ ચેનલ પરથી વિડીયો મળી જશે।